માત્ર વડિયામાં જ નહીં, અમરેલીના સાવરકુંડલામાં પણ આજ રોજ વરસાદ વરસી રહ્યો છે। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ। ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ગાધકડા સિમરન ગામે પણ વરસાદ ખાબક્યો અને વરસાદના કારણે કેટલાક વિસ્તાર એવા છે અહીંયા સાવરકુંડલામાં કે જ્યાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। અત્યારે વરસાદી માહોલ ત્યાં પણ છવાયેલો છે। ભારે વરસાદના કારણે શહેર હોય, ગ્રામ્ય વિસ્તાર હોય કે જ્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, સાવરકુંડલામાં અત્યાર સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને આ કમોસમી વરસાદના કારણે લોકોને કેટલી તકલીફ પડી રહી છે? કમોસમી વરસાદનો સિલસિલો સતત શરૂ છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સાવરકુંડલા પંથકની અંદર સારો એવો વરસાદ પડી રહ્યો છે અને આજે જો વરસાદની વાત કરીએ તો સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો। લગભગ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ સાવરકુંડલામાં સરેરાશ પડ્યો છે। વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો ગાધકડાની અંદર તો શેરીઓમાં નદીઓ વહેતી થઈ તેવો વરસાદ થયો છે અને 2 ઇંચ ઉપરનો વરસાદ ખાબક્યો। ત્યારે તાલુકાના સિમરણ ગામે પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે। સાવરકુંડલા શહેરની વાત કરીએ તો શહેરમાં પણ સારા એવા વરસાદને કારણે નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ વરસાદથી ખેડૂતોમાં જનજીવન ઉપર અસર થઈ છે। ખેડૂતો મુશ્કેલીમાં તો મુકાયા છે। ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે પશુઓને પણ પ્રભાવિત થયા છે અને હવે આ વરસાદથી ખેડૂતો, લોકો બધા જ નારાજ છે। આભાર સૂર્યકાંત તમામ માહિતી માટે।